ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. બોર્ડમાં 1 ગુણનો નાનો પ્રશ્ન અને 3 ગુણનો મોટો દાખલો. જનરલી આપણે જે રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટોડિયામાં ભણે છે એને વર્ષમાં જાન્યુઆરી પછી બેસ્ટ પેપર્સ આપીએ છીએ. એમાં આવા જે ચેપ્ટર્સ હશે ને એનો દાખલો તો સમજો એમાંથી જ આવશે, અને આવ્યો પણ હતો ને અત્યાર સુધી આવ્યો પણ છે અને તમારે પણ આવશે. એટલે એકંદરે આ બધા માર્ક્સ તમે આસાનીથી લઈ શકો છો, જ્યાં હું કોન્ફિડન્સથી કહેતો હોઉં કે મને ખબર જ હોય કે આમાંથી જ આવશે. કારણ કે આમાં કેવું છે કે 3 ગુણને શોભે તેવા દાખલા અમને ખબર હોય કે આ જ પૂછાય. તો આ ચેપ્ટરમાં કોશિશ કરજો કે આપણી જે સ્પાઇરલ છે એ તમે ધ્યાનથી તૈયાર કરજો. યામ ભૂમિતિ શબ્દ તમારા માટે નવો નથી. તમે જાણો છો કે જ્યારે તમે ગઈ સાલ 2 ચેપ્ટર્સ એવા હતા કે જેમાં તમારે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, તમને ખબર છે વાય અક્ષને ભુજ કહેવાય અને આ એનો ડેશ કહેવાય, અને એક્સ અક્ષને કોટી કહેવાય અને એનો ડેશ કહેવાય. યામ સમતલમાં આપણે અહીંયા 1 લઈએ છીએ, 2 લઈએ છીએ, 3 લઈએ છીએ, એટલે કે ધન લઈએ છીએ. આ બાજુ -1 લઈએ છીએ, -2 લઈએ છીએ, -3 લઈએ છીએ, એટલે કે ઋણ લઈએ છીએ. ઉપર તરફ વાય અક્ષના ધન આંકડા આવે છે અને નીચે તરફ વાય અક્ષના ઋણ આંકડા આવે. આ બધું તમારા માટે પરિચિત છે, કેમ કે તમને 9મા ધોરણમાં લગભગ 2 ચેપ્ટર એવા છે કે જેમાં તમને આવી રીતના સમજણ હતી. 2 અક્ષ દ્વારા આ જે સમતલ છે એનું 4 ભાગમાં વિભાજન થાય છે. આ પહેલો ભાગ છે જેને પહેલું ચરણ કહેવાય, આ બીજો ભાગ છે જેને બીજું ચરણ કહેવાય, આ ત્રીજો ભાગ છે જેને ત્રીજું ચરણ કહેવાય, અને આ ચોથો ભાગ છે જેને ચોથું ચરણ કહેવાય. તમને ખબર છે કે આપણે આ જે યામ સમતલ છે એમાં બિંદુઓનું આલેખન કરી શકીએ છીએ. દાખલા તરીકે હું તમને આ બિંદુ ક્યાં આવે, આ બિંદુ ક્યાં આવે, આ બિંદુ ક્યાં આવે, કે પછી આ બિંદુ ક્યાં આવે, કે પછી આ બિંદુ ક્યાં આવે, એ તમને બતાવું. આ પહેલું ચરણ કહેવાય, બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. બિંદુમાં પહેલો યામ જે હોય ને એ એક્સ યામ હોય અને જે બીજો યામ છે એ વાય યામ હોય. એક્સ યામ એ 2 છે અહીંયા, તો એક્સ અક્ષના 2 ઉપર ઉભા રહેવા, અને વાય યામ 3 છે, તો પ્લસ હોય તો ઉપર તરફ જવાનું, માઇનસ હોય તો નીચે તરફ. પણ યાદ રાખજો કે તમારે કેવળ અને કેવળ આ લાઈન પર જ જવું પડે, આ લાઈન પર. એવું ના હોય કે 2 અને 3 એટલે અહીંયા. ના, દોડીને અહીંયાથી આ 3 ને ભેટી નથી પડવાનું, પણ તમારે આમ દોડવાનું આ જ લાઈનમાં, અને જેવું સામે 3 આવે એટલે ઉભા રહી જવાનું. તો આ તમારું બિંદુ થયું E. 2, 3. એટલે તમે જુઓ કે આ ચરણ એવું છે કે જેમાં એક્સ પણ પ્લસ હોય અને વાય પણ પ્લસ હોય. એ બી તમને ખબર પડી જાય કે આ પ્લસ છે એટલે એક્સ પ્લસ છે, અને આ પણ પ્લસ છે એટલે વાય પણ પ્લસ છે. એટલે આ ચરણને પ્લસ પ્લસ ચરણ કહેવાય, પ્લસ પ્લસ. આ ચરણમાં જો તમે એક્સ માઇનસ વાળા છે અને વાય પ્લસ વાળું છે એટલે આને માઇનસ પ્લસ ચરણ કહેવાય. ઘણીવાર તમે 9માં જો બરાબર સાહેબ આ રીતે સમજાયું ના હોય ને તો તમારે ગોખવું પડે છે કે પહેલું ચરણ એટલે પ્લસ પ્લસ, બીજું ચરણ એટલે માઇનસ પ્લસ, ત્રીજું ચરણ એટલે માઇનસ માઇનસ, અને ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ. આવું ગોખવું પડે છે, પણ ગોખવાની કોઈ જરૂર નથી. તમે સમજો કે આ ચરણ એવું છે કે જેમાં એક્સ પણ પ્લસ છે અને વાય પણ પ્લસ છે, તો એને પ્લસ પ્લસ.
આ ચરણ એવું છે કે જેમાં x માઇનસ છે અને y પ્લસ છે એટલે એને માઇનસ પ્લસ કહેવાય. આ ચરણ એવું છે કે જેમાં x પણ માઇનસ છે અને y પણ માઇનસ છે એટલે એને માઇનસ માઇનસ કહેવાય. અને આ ચરણ એવું છે કે જેમાં x પ્લસ છે અને y માઇનસ છે એટલે એને પ્લસ માઇનસ ચરણ કહેવાય. સો યુ નીડ નોટ ટુ મગ ઇટ અપ. ગોખવાની કોઈ જરૂર નથી, આવું સમજણ પડે છે આપણને. હવે આ બિંદુ -2 4 એટલે કે -2 પર ઊભા રહો અને આ લાઈનમાં દોડો અને જેવો સામે 4 આવે એટલે ઊભા રહી જાઓ. તો આ બિંદુ છે એ બી છે, જે બિંદુ છે -2 4. તો -2 ઉપર ઊભા રહેવાનું અને 4 સુધી દોડવાનું એટલે ઉપર દોડવાનું, પણ લાઈન નહીં છોડવાની, યાદ રાખજો, લાઈન નહીં છોડવાની. આમ આડા નહીં દોડવાનું 4 ઉપર, આમ દોડવાનું. પછી -3 ઉપર ઊભા રહો એટલે અહીં, અને -2 સુધી દોડો એટલે નીચે દોડો, નીચે. તો -3 થી -2 એટલે આ સામે આ -2 એટલે ઊભા રહી જવાનું આ રીતે. તો આ છે સી બિંદુ. -3 પર ઊભા રહો. આ પ્લેટફોર્મ નંબર છે, સમજો. આની ઉપર ઊભા રહેવાનું અને અહીં સુધી દોડવાનું હોય. જો આ પ્લસ હોય તો ઉપર તરફ, આ માઇનસ હોય તો નીચે તરફ. ડી 4 ઉપર ઊભા રહો એટલે અહીં, અને 0 એટલે દોડો જ નહીં, ત્યાંના ત્યાં જ, ત્યાંના ત્યાં જ. એટલે તમે જો કે જેનો વાય યામ 0 હોય ને, વાય યામ, એ બિંદુ હંમેશા x અક્ષ પર જ હોય. એ બિંદુ હંમેશા x અક્ષ પર જ હોય, કારણ કે અહીં ઊભા રહો પછી દોડવાનું જ નથી. 0 એટલે દોડવાનું નહીં, ત્યાં ત્યાં. એટલે આવી ઘણીવાર નાની નાની વસ્તુ પૂછાતી હોય છે. તમને આવું પૂછાય કે બિંદુ એ કોઈ બી અહીં લખે, x લખે, a લખે, a0 બિંદુ ખાલી જગ્યા અક્ષ પર હોય. તમને એ લખે એટલે તમે ગભરાઈ જાઓ કે એ તો સાહેબે દોર્યો જ નહોતો. તો એ એટલે ગમે તે, એવું કઈ નહીં કે એ આમાં આવશે ક્યાંય, આમાં કશું એ આવે નહીં. આ ગમે તે લખે, પણ y0 છે ને એટલે એ બિંદુ x અક્ષ પર ગમે ત્યાં હોય, ગમે ત્યાં. આ બિંદુ x અક્ષ પર હોય, બરાબર. અને તમને યાદ છે કે x અક્ષને કોટી પણ કહેવાય છે, કોટી એટલે કોટી પર હોય આની ઉપર. તો 4 ઉપર ઊભા રહો અને 0 એટલે ત્યાંના ત્યાં જ રહો, એટલે આ તમારું ડી બિંદુ આવે. પછી 0 પર ઊભા રહો એટલે 0 આ કહેવાય, એટલે y અક્ષ પર ઊભા રહો અને 5 સુધી દોડો, તો આની પર 5 સુધી દોડો એટલે અહીંયા. આ તમારું ઈ બિંદુ છે. એટલે જેનો x એમ 0 હોય ને એ બિંદુ હંમેશા y અક્ષ પર હોય. એટલે આ રીતે લખે કે 0b બિંદુ, તો x0 તો y ગમે તે હોય એ બિંદુ y અક્ષ પર જ આવેલું હોય. એટલે જે યામ હોય ને એ અક્ષ પર હોય. x યામ હોય તો x અક્ષ પર, y યામ એકલો હોય તો y અક્ષ પર, અને બંને યામ હોય ને તો એ બંનેની ઉપર ના હોય, ગમે ત્યાં વચ્ચે હોય. તો આ તમારું 9મું ધોરણ હતું, 9મું ધોરણ. પછી 9મા ધોરણમાં તમને ઘણીવાર એ લોકો આવા સવાલો પણ પૂછતા કે તમે x બરાબર 2 રેખા દોરો, x બરાબર 2 રેખા. તો x ના 2 આ એમાંથી તમારે ફૂટપટ્ટીથી જે આ રેખા દોરો ને એ x બરાબર 2 રેખા કહેવાય. આ રેખા x બરાબર 2 રેખા કહેવાય આને. પછી એમ કે y બરાબર 3 રેખા દોરો, તો y ના 3 માંથી જે રેખા દોરો ને એ y બરાબર 3 રેખા કહેવાય. એટલે એકલી x વાળી રેખા x ની ઉપર આવેલા બિંદુમાંથી દોરવાની, જેથી y અક્ષને સમાંતર હોય. x વાળી કોઈ બી રેખા દોરો ને એ y અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય. સર જોઈન કરજો. તો x બરાબર વાળી કોઈ બી રેખા હોય, x બરાબર વાળી એ રેખા હંમેશા y અક્ષને સમાંતર હોય. તો આ x બરાબર 2 રેખા કહેવાય. તો આ x અક્ષ, આ y અક્ષ
પણ x બરાબર 2 રેખા દોરો તો x બરાબર 2 માંથી બિલકુલ તમારે આમ દોરવી પડે. તો એ રેખા તમે જો y અક્ષને સમાંતર હોય એ રીતે y બરાબર 3 રેખા દોરો ને તો y બરાબર 3 માંથી આમ, તો એ રેખા x ને સમાંતર હોય, x અક્ષને સમાંતર હોય, x અક્ષને સમાંતર હોય. તો હવે તમને આવા નાના નાના સવાલો જે 9મા ધોરણના હતા એ કદાચ બોર્ડમાં આવા 1 માર્કમાં પૂછે ને તો તમને આવડવા જોઈએ કે x વાળી કોઈ પણ રેખા એ y અક્ષને સમાંતર હોય અને y વાળી કોઈ પણ રેખા x અક્ષને સમાંતર હોય. અને તમે જો કે આ બે રેખા જે બિંદુમાં છેદે ને એ બિંદુ x2 હોય, y3 હોય. જો આ રહ્યું x2 અને y3 એટલે એને 2 3 બિંદુ કહેવાય. બિંદુ હંમેશા પહેલો યામ x જ હોય, બીજો યામ y હોય. તો આ બધું ધોરણ 9 પર આધારિત છે. છતાં તમને ગમે ત્યારે પૂછી શકાય એવું ના હોય કે આ બધું ના પૂછે. બીજું તમે થોડું ઘણું એ પણ જાણો કે આ બિંદુ છે ને, આ બિંદુ એ 0 0 છે, જેને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ 0 0 આ બિંદુ. બીજું તમને એમ કે આ જે રેખા છે આ એ કઈ રેખા છે તો y અક્ષ, એ y અક્ષ છે. અને આમ કહીએ x બરાબર 0, આને x બરાબર 0 રેખા કહેવાય, 0 માંથી પસાર થતી. અને આ રેખા એ કઈ રેખા છે તો x અક્ષ છે, પણ એ છે y બરાબર 0 રેખા. આ રેખા છે y બરાબર 0. તો આનો મતલબ એવો થયો ને કે x બરાબર 0 એટલે y અક્ષ પોતે અને y બરાબર 0 એટલે x અક્ષ પોતે. યાદ રહે, x અક્ષને કોટી કહેવાય છે અને y અક્ષને ભુજ કહેવાય છે. આવા બધા વસ્તુ શબ્દો એ બધા 9માં પણ તમારે આવી ગયા છે. તો તમને એમ થાય કે સાહેબ આ બધું ચલો અમને આવડે છે, યાદ છે, બરાબર. તો નવું આવશે શું? અમને યાદ છે કે આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. તો હવે આવશે શું? તો સાંભળો, એકચ્યુઅલી તમારે માનો કે હું તમને એમ કહું કે આ બિંદુ એ છે, આ બિંદુના યામ કયા છે તરત ખબર પડી જાય. એનો x સાથે સંબંધ 2 સાથે છે, આ 2 છે. અને y નો સંબંધ 3 સાથે છે, એટલે 3 છે, એટલે કે આ છે. અને આ બિંદુના યામ કયા છે તો એનો x સાથેનો સંબંધ -2 સાથે છે અને y સાથેનો સંબંધ 4 સાથે છે. તો -2 4, આ બિંદુને કહેવાય -2 4. તો આ રીતના આ બે બિંદુ છે આપણી પાસે અત્યારે. તમારે જે 10મું ધોરણ છે ને એમાં એવું આવશે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો, એટલે એને AB કહેવાય. AB શોધો, આ અંતર કેટલું. તો તમે અંતર એટલે આ બેને જોડો આમ તો અંતર થઈ જાય. મતલબ કે જો તમારી પાસે ફૂટપટ્ટી હોય તો તમારે આ જોડી અને એને માપી કાઢવાનું, અત્યારે જે દોર્યું એને, તો તમારે અંતર થઈ જાય આ. પણ તમારી પાસે ફૂટપટ્ટી ના હોય તો કેવી રીતે માપવાનું આ અંતર? તો સાંભળજો, ચેપ્ટરની શરૂઆત છે. તમને એ બિંદુ તરીકે આપી છે 2 3, બી બિંદુ તરીકે આપ્યા છે -2 4 અને AB અંતર શોધવું છે. તો સાંભળજો, એ બિંદુ x1 y1 છે, x1 y1, એનો યામ x1 y1. બી બિંદુનો યામ છે x2 y2, એનો યામ x1 y1, બી નો યામ x2 y2. તો AB અંતર શોધવું હોય ને AB, તો એનો જવાબ થાય √ x યામના તફાવતનો સ્ક્વેર પ્લસ y યામના તફાવતનો સ્ક્વેર.
XM ના તફાવતનો સ્ક્વેર પ્લસ YM ના તફાવતનો સ્ક્વેર અને અંડર રૂટ લેવાય. જો તમે AB ના બદલે AB સ્ક્વેર લખો તો પછી રૂટ કરવાની જરૂર નથી. એ આ રીતે બી લખાય, જે વધારે સારી વાત છે. આ રીતે લખવું વધારે સારું. મતલબ તમારે જો આ અંતર શોધવું હોય તો આ સૂત્ર વાપરો તો મળી જાય. એટલે કે તમારે x1 2 પછી માઇનસ લખવાનું જ આ x2 એટલે -2 એનો સ્ક્વેર. આપણે આવો કૌંસ આવતો હોય ને ત્યારે બહાર છગડીયો કરવો સારો. y1 3 પછી માઇનસ લખવાનું જ 4 એનો સ્ક્વેર. અહીંયા બેઝિક મેથ્સ આવશે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથ્સ કહેવાય તે. 2 માઇનસ માઇનસ પ્લસ એ તમે વર્ષોથી જાણો છો કે એક આંકડાના બે ચિહ્ન ના ચાલે. એક કરો એમાં જો એક માઇનસ હોય તો માઇનસ, બે માઇનસ હોય તો પ્લસ. તો 2 + 2 4, 4 નો વર્ગ 16 પ્લસ આમાં કોઈ ચિંતા નથી, 3 માંથી 4 જાય -1, કેમ કે મોટાની નિશાની અને બહાર સ્ક્વેર. યાદ રહે કે આ તો વત્તા જ રહેશે, કેમ કે આ માઇનસ આવે ને તો પણ એનો સ્ક્વેર તો પ્લસ જ થાય. પાછા તમે બહાદુરીપૂર્વક પ્લસ માઇનસ માઇનસ ના કરતા હો. પહેલા સ્ક્વેર કરાય અને સ્ક્વેર કરશો ને એટલે આપોઆપ પ્લસ થઈ જશે. એટલે અહીંયા કદી માઇનસ આવે નહીં. અંતરસૂત્ર કહેવાય છે આને, અંતરસૂત્ર. અંતરસૂત્રમાં અહીં પ્લસ જ આવે અને પ્લસ જ રહે છેક સુધી, ક્યારેય માઇનસ ના થાય. 16 અને 1 17, તો AB સ્ક્વેર બરાબર 17 આવ્યા. તો વર્ગમૂળ હવે લઈ લો તો √17. 17 નું રૂટ ન નીકળે તો આનો આ જવાબ રાખવાનો. તો આ અંતર √17 થાય. તો સામાન્ય રીતે તમને ફૂટપટ્ટીથી માપો તો બી આવો જવાબ તો આવે નહીં તમારે, પણ અંતરસૂત્રથી આ જવાબ આવી જાય. તમને કોઈ પણ બે બિંદુ એના યામ ખબર હોય તો તમે આ સૂત્ર અથવા આ સૂત્ર, વધારે સારું આ સૂત્ર છે, આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે જવાબ આવી જાય. રૂટ નીકળતું હોય 16 આવ્યા હોત તો 4, પણ રૂટ ન નીકળે તો આમને આમ. આ તમારો જવાબ કહેવાય. જનરલી આવા બે બિંદુ હોય ને, બે બિંદુ એમાં બે દાખલા હોય. આપણે ચેપ્ટરની અંદર 2 બિંદુ, 3 બિંદુ અને 4 બિંદુ આટલી વાતો કરવાની છે, અને દરેકમાં પોતપોતાના દાખલા છે. 2 બિંદુ માટે કેવળ 2 દાખલા છે, 2 જ દાખલા. તમારે 2 બિંદુ હોય એમાં મેઇન 2 દાખલા AB શોધો, જે હમણે બતાવ્યો તે, અને AB આપે, જો અંતર આપે તો આપણું ગણિત વર્ષોથી ભણીએ છીએ એ જ, કે જો AB આપે તો સામેથી કશુંક શોધવાનું આવે, સામેથી કંઈક શોધો એવું આવશે. આપણે આવા દાખલા જોવા છે. આવા દાખલા જેમ કે અત્યારે તમારે થોડું મારે સમજાવવું પડશે, કેમ કે અંદર સીધા એવા દાખલા મળવા મુશ્કેલ છે. એટલે મારે PDF થી થોડું અલગ જઈને એવા દાખલા શોધીને તમને આપવા પડશે. તો જરા ધ્યાનથી જોજો. સ્વાધ્યાય 7.1 શરૂઆતમાં આવા દાખલા છે. દાખલા નંબર 1 થોડું PDF થી અલગ જઉં છું, કારણ કે PDF માં ડાયરેક્ટ 3 પદના દાખલા શરૂ થાય છે, 2 પદના બદલે. એટલે હું તમને જરા આવો દાખલો કરાવવા માટે જ અહીંયા પહેલું આ કરાવું છું. એટલે જરા જોજો, સાંભળજો. તમારે અહીંયા આમાં કોઈ બી 2 બિંદુ આપ્યા છે. દાખલા તરીકે બીજા નંબરની દાખલી છે ને, એમાં તમને આવા 2 બિંદુ આપ્યા છે આમ. તો તમે જાણો છો કે આ x1 y1 કહેવાય અને આ x2 y2 કહેવાય.
અને આપણું સૂત્ર છે AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. હવે AB શોધવાનો છે એટલે x1 માઇનસ 5, આ માઇનસ તો લખવાનું જ, અને x2 એટલે -1 એનો સ્ક્વેર. તમે એક સ્ટેપ નીચે તરત લખો ને એ વધારે સારું. આમ -5 એમનો એમ, બે માઇનસ ભેગા થાય એટલે પ્લસ અને બહાર સ્ક્વેર. ગણિત શું કે છે? અસમાન ચિહ્નોની બાદબાકી, અસમાન ચિહ્નોની બાદબાકી, મોટાની નિશાન અને બહાર સ્ક્વેર. તો -4 નો સ્ક્વેર પ્લસ 16 થાય. આવી રીતના કરવું વધારે સારું. પછી પ્લસ y1 એટલે 7 માઇનસ y2 એટલે 3. તો અહીં તમને જો કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. 7 માંથી 3 જાય તો 4 એનો સ્ક્વેર એટલે 16. તો અહીંયા 16 ચાલુ રાખો. તો AB સ્ક્વેર બરાબર 32. હવે તમે જાણો છો કે AB બરાબર √32 આવે. થોડું અહીં ધ્યાન આપજો હો, આ જગ્યાએ ધ્યાન આપજો. એક સમય તમે √32 લખીને આવતા રહો ને તો પણ ચાલે, પણ મોટે ભાગે જેટલું રૂટ નીકળે એટલું કાઢો અને પછી જે ના નીકળે એ રૂટમાં. તો તમારે કેવી રીતે રૂટ કાઢવું? તો 8મા ધોરણમાં તમારે આવું આવે તો અવિભાજ્ય અવયવ કાઢવાના, જે તમને આ વર્ષે બી ઘણા ચેપ્ટરમાં આવ્યા છે, મેં વારંવાર શીખવાડ્યા છે, એટલે અત્યારે ફરીથી નથી શીખવાડતો. પણ 2 વડે ભાગ ચલાવો, 2 વડે. તો 2 16 32, 2 8 16, 2 ચોક 8, 2 દુ 4, 2 1 2. આવી રીતના 2 વડે ચલાવવાના, પછી 3 વડે, પછી 5 વડે, એમ કરતા કરતા બધા અવિભાજ્ય અવયવ પાડો. હવે ખાસ જોજો રૂટ કેવી રીતે લેવા. તો જે સરખાની જોડીઓ બનાવો, સરખા આ બેની, આ બેની, જેની જોડી ના બને એ એમનું એમ. બાકી આ બેની જોડીનો જવાબ 2, આ બેની જોડીનો જવાબ પણ 2. આ રીતે 3ની જોડીઓ બને ને તો જવાબ 3. એટલે કે જોડીમાંથી એક જણ લેવાનું, જોડીમાંથી એક જણ. અને હવે જો કેટલા જવાબ આવ્યો, 2 દુ 4 અને √2. તો આ તમારો જવાબ. બની શકે તો આવા રૂટ તમને કાઢતા આવડવા જોઈએ. આવા. જો આના બદલે 16 હોત, આના બદલે 16, તો કેવું થાત? જો 16 હોત તો આવું થાય. તો આની જોડી બની, આની જોડી બની. આમાંથી એક જણ લો, આમાંથી એક જણ લો. 2 દુ 4. અને તમને ખબર બી છે કે 16 નો રૂટ 4 થાય છે. તો આવી રીતે અવિભાજ્ય અવયવ પાડીને, અવિભાજ્ય અવયવ પાડીને દરેકની જોડીમાંથી એક જણ લઈ અને ગુણાકાર કરી દો એટલે રૂટ આવી જાય. અને જે લોકોની જોડીઓ ના બને એ લોકો રૂટમાં. ઘણીવાર આવું થાય કે માનો કે તમારે 56 આવ્યા, માનો કે 56, અને એના અવિભાજ્ય અવયવ પાડ્યા 2 28, 2 14, 2 7 અને 7 1. તો આની જોડી બની, આની એ ના બની, આની એ ના બની. તો આ 2 થાય, પણ આ ના બની એટલે √2, આ ના બની એટલે √7. હવે તમારે શું કરવાનું કે આવા લોકોનો ગુણાકાર અલગથી અને આવા લોકોનો ગુણાકાર અલગથી. પણ રૂટો વાળાનું રૂટમાં આ વાળાનું રૂટ વગર. આવું એક જ છે 2, આવા 2 છે તો 7 દુ 14, પણ રૂટમાં. આ ચેપ્ટરમાં થોડું ઘણું આવડવું જોઈએ. આવું તો આપણે કોશિશ કરી કે આના બદલે ગમે તેવું આવે, ગમે તેવું. તમને સાદું ગણિત આવડતું હશે તો આમાં કોઈ વાંધો નહીં આવે. અહીં કદી માઇનસ નહીં કરવાના, ક્યારેય ના આવે. અને શાંતિથી છેલ્લે રૂટ લઈ લો, જવાબ આવી જાય. ત્રીજી દાખલી જે છે, આની ત્રીજી દાખલી એ થોડી સારી છે અને યાદ રાખવા જેવી છે. એટલે જોજો કે તમારું પહેલું બિંદુ છે AB છે, બીજું બિંદુ છે -A - B છે.
આ x1 y1 થાય, આ x2 y2 થાય. હવે સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખું છું કે x1 માઇનસ પહેલા કરી દો, માઇનસ x2 એટલે માઇનસ એનો સ્ક્વેર, y1 માઇનસ y2 એનો સ્ક્વેર. હવે જો અહીંયા એ બે ચિહ્ન હોય અને બંને માઇનસ હોય એટલે પ્લસ, તો a વત્તા a એટલે 2a એનો સ્ક્વેર, અને આવી રીતના હોય ને તો બધાનો સ્ક્વેર કરાય, 2 નો સ્ક્વેર 4, a નો સ્ક્વેર a સ્ક્વેર, આ રીતે થાય. પછી પ્લસ b પ્લસ b નો સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ, તો 2b નો સ્ક્વેર, તો 2 નો સ્ક્વેર 4 અને b સ્ક્વેર. હવે 4 કોમન લઈ લો તો અંદર વધે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, પણ આ ab સ્ક્વેર બરાબર આવે, તો ab બરાબર આખો રૂટમાં આ. હવે સાંભળજો, આવી રીતના બે જણનો રૂટ છે, 4 નો તો 4 નો રૂટ 2, અને આનું તો તમે આનું રૂટ કરો a વત્તા b, આનું, તો એ ભયાનક ભૂલ કહેવાય, ભયાનક ભૂલ. જીવો ત્યાં સુધી યાદ રાખજો, જીવો ત્યાં સુધી, કે આ રીતે અલગ અલગ સ્ક્વેર હોય ને એનો રૂટ કદી ના નીકળે. તમે આનો રૂટ a વત્તા આનો રૂટ b કરો તો એ ભયંકર ભૂલ કહેવાય. અલગ અલગ સ્ક્વેર હોય અને માઇનસ હોય તો આનો રૂટ a ઓછા આનો રૂટ b કરો તો ભયંકર ભૂલ કહેવાય. એવું કહેવાય કે ગણિતમાં તમે ગણિતનું ધોળા દિવસે ઠંડા કલેજે નિર્મમ ખૂન કર્યું કહેવાય, આવું કરો છો. આપણા હાથ ગણિતના લોહીથી રંગાયેલા કહેવાય, અને છતાં તમે આવું કરવાના, છતાં તમે આવું કરવાના, તો સાહેબ અહીંયા આવું ના થાય તો શું થાય? તો યાદ રાખો કે આમાં આનું રૂટ લખી રાખવાનું, કદી નીકળે. આનું 2, આનું ના નીકળે એટલે એમનું. તો આ સારો દાખલો ગણાય કે કોઈક વાર તમારે આવી જાય ને તો તમારે વાંધો ના આવે એટલા માટે. તો આ જે દાખલા હતા ને અત્યાર સુધી, એમાં તમે જુઓ કે તમને 2 બિંદુ ખબર હતી અને તમારે અંતર એ શોધવાનું હતું. હવે 8મો દાખલો જુઓ ને તો એ આનો ઉલટો દાખલો છે, આ દાખલો. અને મારા મતે આ દાખલો બહુ જ સારો છે, બહુ જ સારો દાખલો. કે બિંદુ છે P2-3 અને Q 10y, એમની વચ્ચેનું અંતર છે PQ 10, તો y શોધો. તો તમે જો કે અંતર આપે તો સામેથી કંઈક શોધવાનું, તો સામેથી y શોધવાનો હોય. યાદ રહે, આ દાખલો બહુ જ સારા ગણાય. ગણિતમાં આ ટાઈપના દાખલા બહુ જ સારા ગણાય. અને આપણે જાણીએ છીએ કે આપણે PQ સ્ક્વેર લેવું જોઈએ, અને 10 નો સ્ક્વેર 100 આપ્યું કહેવાય. અને આ બાજુ સૂત્ર લખો તો x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર બરાબર 100. તમને યાદ છે ને બેઝિક મેથ્સ, કે જ્યારે જે વસ્તુનું સૂત્ર તમે જાણો છો એ તમને આપે ને તો હંમેશા એનું સૂત્ર ડાબી બાજુ લખો, જમણી બાજુ નહીં, ડાબી બાજુ. અહીંયા એક બહુ સરસ વાત હું કહેવા માંગુ છું, સાંભળજો. મોટે ભાગે આપણે શું કરીએ છીએ, આ બિંદુ આપણું પહેલું બિંદુ અને આ બીજું બિંદુ ગણે. પણ એક કામ તમે કરો ને તો સારું, જો આવું યાદ રહે તો સારું કહેવાય, કે હંમેશા આવા દાખલામાં જે શોધવાની વસ્તુ જે બિંદુમાં હોય ને એને તમે પહેલું બિંદુ ગણો. એટલે કે આને તમે x1 y1 ગણો, આને, અને આને x2 y2 ગણો. તમારે કોઈ બી બિંદુને ગમે તે કહેવાય, પણ જ્યારે દાખલો ઉલટો હોય તો
બને તો શોધવાની વસ્તુ જે બિંદુમાં હોય એને તમે પહેલું બિંદુ ગણો અને આને બીજું ગણો. આવું ના કરો. આને x1 y1 કહો, આને x2 y2 કહો તો કઈ વાંધો છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બને તો આ ધ્યાન રાખો તો ફાયદો થાય. જો x1 10 માઇનસ x2 2 એનો સ્ક્વેર પ્લસ y1 તો y માઇનસ -3 એનો સ્ક્વેર. તો આ રીતના આવ્યું. હવે તમે જો કે 10 માંથી 2 જાય તો 8 અને 8 નો સ્ક્વેર 64 પ્લસ 2 ચિહ્નનું એક ચિહ્ન કરો તો y પ્લસ 3 નો સ્ક્વેર. હવે આપણે આ શોધવાનું ને તો આને પહેલા બાજુમાં લઈ લો 64 માઇનસ અને આનું વિસ્તરણ કરો. વિસ્તરણ તમને બધાને પાક્કા આવડવા જોઈએ. હવે આ બધું છે ને, આ બધું એ તમે જો ક્લાસમાં આવતા હોત ને તો હું તમને 100 વખત લખાવત. કોઈને બી ભૂલ પડે તો આ બધું બહુ જ પાક્કું જોઈએ. 100 વખત લખતા 10 મિનિટ નહીં થાય પણ પાક્કું જોઈએ. હવે તો આનો સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. આવી રીતે છેક 7મા ધોરણથી કદાચ આવતો હોવું જોઈએ. 7માંથી નહીં હોય તો 8માંથી તો 100% આવે છે. આવું બધું આવડવું જોઈએ તમને અને બહુ જ પાક્કું, બહુ જ પાક્કું. તો y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 9 અને આની બાદ બાકી 36 થાય. હવે જ્યારે y સ્ક્વેર આવે ત્યારે સમજી લેવાનું કે તમારે અવયવ પાડવાના આવે. અવયવ પણ અવયવ પાડતા પહેલા બધું એક બાજુ ભેગું કરો. અવયવ મેં તમને કીધેલું છે પીછો નહીં છોડે તમારો. અવયવને પાક્કા કરવા જ પડશે તમારે. અસમાન ચિહ્નોની બાદ બાકી 36 માંથી 9 જાય તો 27. તમને ખબર છે કે એકલો y સ્ક્વેર હોય એટલે આપણી ઘડિયાની રીતમાં ડાયરેક્ટ તમે આમ મૂકી શકો છો. આમ y સાથે કંઈક y સાથે કંઈક. શું? તો જો 27 એકો 27 ના 2 ભાગ પાડો જેની બાદ બાકી 6 થાય. તો 27 ના ભાગ 27 એકો 27 તો બાદ બાકી 26 ના ચાલે. 9 તારી 27 9 માંથી 3 જાય 6 ચાલે. બાદ બાકી 6 થવી જોઈએ. 9 તરી. મોટો ભાગ હંમેશા પહેલા લખો. મોટો ભાગ પહેલા લખો. 9 તરી 27. ચિહ્ન માટે મેં સરસ ટ્રીક બતાવી છે. માઇનસ હોય તો અસમાન, અસમાન તો મોટાનું મારું, અસમાન મોટાનું તો મારું, નાનાનું બીજું. તો અહીંયા અવયવ પડી ગયા જે દરેક ચેપ્ટરમાં લગભગ તકરીબન આવે જ છે. તો પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. ચોથું ચેપ્ટર આખું આ રીતનું બનેલું છે. ચોથું ચેપ્ટર એટલે તમારે યાદ રાખવાનું છે કે તમારે આ તો આવડવું જ જોઈશે. તો y ને કરતા બનાવો -9 અને 3. તો y 2 આવ્યા અને બંને હોઈ શકે કારણ કે બિંદુ યામ માઇનસમાં બી હોય, પ્લસમાં હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય એટલે આ બંને જવાબો માન્ય રાખવા પડે. તો y બરાબર -9 અથવા 3. તો તમારે આવા દાખલા માટે આ આવે અંતર આપે તો સામેથી કંઈક મળે. સામે જે એટલે આપણે આ બાજુ લખીએ છીએ તો આમાંથી કંઈક મળે અને એમાં અવયવ આવશે. અવયવ આવશે. તો બે બિંદુના દાખલા, બે દાખલા, બિંદુ આપે, અંતર મળે, અંતર આપે, સામેથી કંઈક એકાદ વસ્તુ શોધવાની હોય. એકાદ. તમને એમ થાય કે સાહેબ આમાં બે વસ્તુ શોધવાની હોત તો y અને આમાં ક્યાંક x બી હોત તો એ લોકો સવાલ અલગ રીતે પૂછે, અલગ રીતે.
એ બંને શોધવાના ના આવે, પણ એ બંનેનું એક સમીકરણ રચો એ ટાઈપનો સવાલ હોય, જે હું તમને હમણાં શીખવાડીશ. અહીંયા જે દાખલા આપણે કરી રહ્યા છીએ એ દાખલા માટે તમારે અંતરનો ઉપયોગ છે એવો એક સુંદર દાખલો છે. ઉદાહરણ 5. ઉદાહરણ 5 તમને એમ કહે છે કે એક બિંદુ છે એ 6, 5 અને બીજું બિંદુ છે બી -4, 3. એ લોકો એમ કે છે આ બંનેથી સમાન અંતરે હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો. તમારી પાસે બે બિંદુ છે, બરાબર, એ અને બી. આ બંને બિંદુથી સમાન અંતરે બિંદુ આવેલું હોય. હવે આ બે થી સમાન અંતરે એટલે માનો કે અહીંયા હોય તો મધ્ય બિંદુ જ હોય, અહીંથી અને અહીંથી. પણ અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, કેમ કે આ સમાન અંતર જ થયું. તો એ બિંદુના નામ PXY કહેવાય. PXY ગમે ત્યાં હોય, અહીંયા 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 કોઈ પણ જગ્યાએ એના યામ, કોઈ બી બિંદુના યામ તો XY જ હોય. પણ XY નથી લેવાના, કારણ કે એમણે એવું કીધું છે કે એ બિંદુ Y અક્ષ પર છે. તો આ બંનેથી, A અને B થી સમાન અંતરે આવેલું બિંદુ હોત તો આ હોત, પણ Y અક્ષ પરનું બિંદુ હોત તો પછી P Y યામ હોય પણ X યામ 0 થાય. મેં તમને એની પહેલા કહ્યું છે કે જે બિંદુ Y અક્ષ પર હોય એમાં Y યામ હોય પણ આ 0 હોય, અને X અક્ષ પર કીધું હોત તો X હોત, Y 0 હોત. અને જો એવું ના કીધું હોત ને, એવું ના કીધું હોત તો PXY હોત. તો હવે અત્યારે તો આપણને કીધું છે એટલે આપણે આ લેવું પડે, પણ જો આવું ના કીધું હોત ને Y અક્ષ પર તો શું હોત એવું તમને બતાવીશ. અત્યારે હાલ પૂરતું આપણને કીધું છે તો આપણે આ જ લેવાય. અચ્છા, હવે જો સમાન અંતરે છે એટલે PA અને PB બંને સરખા થાય, અને બંને સરખા હોય તો એમના સ્ક્વેર પણ સરખા, કેમ કે આપણે અંતરની ભાષા લેવાની છે. આમ હવે તમે જાણો છો કે આ બિંદુ આ છે અને આ બિંદુ આ છે, તો PA સ્ક્વેર માટે આ પહેલું લો, આમ લેવાનું. તો 0 - 6² પ્લસ y - 5² બરાબર. PB માટે પણ તમે આ પહેલું લો, કારણ કે આમાં શોધવાની વસ્તુ છે. આ પહેલું લો, 0 - -4² પ્લસ y - 3². હવે તમે જુઓ છો કે 0 - 6 એટલે -6² જે 36 થવાનું, પ્લસ આનો વિસ્તરણ. હવે હું ફટાફટ લખું છું, પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 10y. આવું બધું આવડવું જોઈએ. અને પ્લસ બીજા પદનો વર્ગ, કદી માઇનસ વચ્ચે જ આવે, આ તો પ્લસ જ આવે. એવી રીતે અહીંયા જો 0 + 4² એટલે 4². હવે થોડું ફટાફટ લખું છું કારણ કે આવડવું જોઈએ તમને આવું. 0 + 4 એટલે 4, એનો સ્ક્વેર 16, અને આનો સ્ક્વેર y² ઓછા આવી રીતના 2 ગુણ્યા પહેલું બીજું 6y + 9. હવે તમે જો કે જ્યારે જ્યારે આવું આવે તો બધું આ બાજુ લઈ લો, બધું આ બાજુ, તો y² -10y પ્લસ 6 × 5 = 11, 1, 61. અને આ બાજુ બધું લઈ લો તો -y² આ પ્લસ 6y અને 16 ને 9 25, એ આ બાજુ -25 થાય, બરાબર 0. એમાં y² ઉડી જાય છે એટલે અવયવ નહીં પડે. y² ઉડી જાય તો અવયવ નહીં આવે, તો સૌથી સારું. તો શું આવે છે y માં? જો -10 + 6 એટલે -4y, અને આંકડામાં શું આવે છે? -25 + 6 એટલે -19, -25 + 6 એટલે -19. અને પછી તમે y ને કરતા બનાવો છો તો -4y = 19, તો માઇનસ સામે જતું રહે
4y બરાબર -19 એટલે y બરાબર -19 ચતુર્થાંશ આવું રાખી મુકાય. અને બિંદુ છે તો બિંદુ P આ છે 0 -19 ચતુર્થાંશ. કારણ કે બિંદુની ભાષામાં છે ને તો એકલો y લખીને ના આવતા રહો, એને લખો બિંદુની ભાષામાં x0 અને y. તો તમે જોઈ શકો છો કે આ સવાલ ગણાય આ કે બંને બિંદુથી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું બિંદુ કહ્યું હતું તો આ લેવાય, x અક્ષ પરનું કે તો x0 લેવાય, અને એવું કશું જ ના કહે તો xy લેવાય. તો માનો કે તમને આ દાખલામાં જો એકવાર આ શાંતિથી જોઈ લેજો, વિડીયો વારંવાર રિપીટ કરજો, કેમ કે વિડીયો લંબાઈ ના જાય એટલા માટે હું આને ફરી રિપીટ નથી કરતો, પણ આ બહુ મહત્વનું છે આ કે તમારે બિંદુ ધારી PA બરાબર PB કરી બંનેનો સ્ક્વેર લેવો જોઈએ. કારણ કે આપણા સૂત્ર રૂટ વાળા આવશે ને તો હેરાન થવાશે, એટલે આપણે સ્ક્વેર જ લઈને સૂત્રો લખવાના જેથી રૂટ ના કરવા પડે. સૂત્રમાં કોઈ ચિંતા નથી, એ તમને આવડે છે, અને મેં તમને ટ્રીક આપી છે કે શોધવાની વસ્તુ વાળો બિંદુ પહેલો ગણવાનો, x1 y1 અને આ x2 y2, આ x1 y1 આ x2 y2 ગણવાના. પછી તો સૂત્ર જ લખવાના છે, અને એમાં જનરલી y2 બધે ઉડી જ જશે, સામ સામે હોય ને એટલે ઉડી જાય. એક બાજુ બધું ભેગું કરો અને y ને કરતા બનાવી દો, પણ બિંદુ લખવાનું છે એટલે આ રીતે લખાય. હવે જો આવું ના કહ્યું હોત ને કે y અક્ષ પર છે તો આપણે પછી આમ જ ધારવું પડે કે xy છે, તો શું થાત એવું તમને બતાવું. જો સમાન અંતરે આવેલું બિંદુ PXY છે. જો આવું ધાર્યું હોત ને તો તમારે અહીંયા આ પહેલું બિંદુ ગણાય, આ બીજું ગણાય, x - 6 એનો સ્ક્વેર, y -5 એનો સ્ક્વેર, x -4 એટલે +4. જો હવે આવું તમને આવડી જવું જોઈએ, આવું x -4 એટલે પ્લસ કરી દેવાનું, પ્લસ y -3 તો 3 જ લખવાનું. હવે આખા ચેપ્ટરમાં આવું શીખી જજો હો, કે પાછલું બિંદુ માઇનસ વાળું હોય ને તો તમને આવું સૂઝવું જ જોઈએ. આ લખી દેવાનું પહેલું બિંદુ, માઇનસ બી કરી દેવાનું, પણ બીજું બિંદુ માઇનસ વાળું હોય તો પ્લસ કરી જ દેવાનું, એટલે તમારે એક સ્ટેપ ઘટી જાય. અને હવે વિસ્તરણ કરો બધા એના, તો જો આનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ પ્લસ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. એ રીતે અહીંયા પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. અને સામ સામે છે ને એટલે x2 ઉડાડી દો, y2 ઉડાડી દો, તો તમારે ફાયદો શું થાય કે આ બાજુ કોણ બચ્યું તો જો -12x -10y અને આ બેનો સરવાળો 61. આ બાજુ કોણ બચ્યું 8x -6y અને +25. તો તમારે અહીંયા સવાલ એવો આવે કે બિંદુ PXY એ A અને B થી સમાન અંતરે આવેલું હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. આવો સવાલ આવે, સંબંધ મેળવો. તો સંબંધ કેવો મેળવાય કે બધું આ બાજુ ભેગું કરી દો, બધું. તો -12x એની જોડે -8x, -10y એની જોડે +6y, આ બાજુ +61 એની જોડે -25 બરાબર 0. અને માઇનસ નો જવાબ -18x સોરી -20x -4y પ્લસ 11 માંથી 5 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3 બરાબર 0. આમાં જવાબ કહેવાય, પણ આમાં કોમન નીકળે છે. જો -4 બધામાંથી કોમન નીકળે છે, -4 તો માઇનસ નીકળે એટલે 4 × 5 = 20, પછી માઇનસ નો પ્લસ થઈ જાય
4 ગયો y માઇનસ થઈ જાય 4 9 36 બરાબર 0 માઇનસ કોમન નીકળે એટલે પ્લસ પ્લસ અને માઇનસ થઈ જાય 4 બધામાંથી કાઢી લો 4 25 4 1 4 4 9 36 તો આ 0 ના છેદમાં જાય તો આ આવી ગયો સંબંધ અને ઘણીવાર તમને આવું સાબિત કરવાનું કે સાબિત કરો કે 5x + y બરાબર 9 થાય આવું સાબિત કરવાનું આવે એટલે એકંદરે y અક્ષ કે x અક્ષ પર ના આપે તો આવું એક સમીકરણ મળે અને એ તમારે જવાબ ગણાય ચાહે આ ભાષામાં લખો કે ચાહે આ ભાષામાં લખો પણ મોટે ભાગે સાહેબો સાબિત કરો કે આ બરાબર આ થાય એવું પૂછે છે આવું પૂછે છે તો તમારે રીતમાં કોઈ ફેર નથી પણ અહીંથી તમારે થોડું ધ્યાન રાખવાનું છે આવું આવડવું જોઈએ અને સાબિત કરવાની ભાષા આ હોય તો ખાલી આપ સામે મોકલતા આવડવું જોઈએ તો અહીંયા બે બિંદુની ઘણી બધી વાતો એ આપણે કરી ચૂક્યા તકરીબન જેટલી આવે એટલી બધી મેં કરી દીધી તમને કેમ કે ચેપ્ટર થોડું ક્વિક સ્ટાર્ટ થઈ જાય છે તમારી ચોપડીમાં અને પછી આ આડું અવળું હતું એટલે મેં આ બરાબર કર્યું હવે ત્રણ બિંદુ માં શું આવે તો વિશાળ ટોપિક છે બંને 3 અને 4 બિંદુ બરાબર સાંભળજો જો 3 બિંદુમાં ત્રિકોણ આવે ત્રિકોણ અને 4 બિંદુમાં ચતુષ્કોણ આવે પણ 3 બિંદુ છે ને 3 બિંદુ એ આવી રીતના હોય આવી રીતના 1 2 અને 3 તો ત્રિકોણ ના થાય પણ રેખાખંડ થાય એટલે એને સમરેખ કહેવાય સમરેખ બરાબર તો તમારે શું કરવાનું જ્યારે બી 3 બિંદુના દાખલા હોય ને ત્યારે AB શોધવાનો BC શોધવાનો અને AC શોધો પહેલું કામ તો આ કરવાનું તમને 3 બિંદુ આપ્યા હોય તો ત્રણેયના અંતર સૂત્રો તમને આવડતા હોય અંતર સૂત્રો જે હમણે કર્યું એ એક વખત હતું એના બદલે 3 વખત કરવું પડે સેમ ટુ સેમ એ રીતે 3 વખત અને ત્રણેયના જવાબો લાવવાના AB² નો BC² નો અને AC² નો આપણે સ્ક્વેર લઈએ છીએ પછી રૂટ લઈએ છીએ હવે એમાં જો આવું થાય આવું કે AB + BC એ AC જેટલું થાય આવું થાય AB અને BC એનો સરવાળો AC જેટલો થતો હોય તો A B અને C સમરેખ છે તેમ કહેવાય જો આવું થાય અને જો આવું થાય કે AB² BC² અને AC² ત્રણેય અંતર સરખા આવે તો AB બરાબર જ BC બરાબર AC થાય તો પછી ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ થાય સમબાજુ ત્રિકોણ થાય અને દાખલામાં તમને છે ને આપી જ દીધું હોય સાબિતી જ આપી દીધી હોય કે સાબિત કરો કે આવા બિંદુ આપ્યા હોય આવા ને સાબિત કરો કે આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે હું આશરે લખું છું એટલે ના બી હોઈ શકે આ તો માત્ર તમને કહેવા પૂરતું કે તમને આવા 3 બિંદુ આપ્યા હોય પહેલું કામ તમારે શું કરવાનું AB² શોધવાનું BC² શોધવાનું AC² શોધવાનું માનો કે AB² 20 આવ્યો I 20 આવ્યો તો તમારે આવું લખવાનું કે બધા 20 20 છે માટે ત્રણેય બાજુ સરખી માટે સમબાજુ ત્રિકોણ થાય એટલે તમારે મૂળ 3 અંતરો શોધવાના થાય 3 અંતરો એવી રીતે તમને એવું કે આ બિંદુઓ હોય તો સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણ થાય સમદ્વિબાજુ તો કોઈ પણ બે સરખા હોય અને ત્રીજું જુદું પડતું હોય બરાબર તો પછી તમારે એમ કહેવાય આમ AB અને BC સરખા પણ AC જુદા પડે છે એટલે સમદ્વિભુજ ત્રિકોણ થાય અથવા સમદ્વિબાજુ ત્રિકોણ થાય અને આવું કે કાટકોણ
કાટકોણ ત્રિકોણ થાય એમ સાબિત કરો. તો ધી ફેમસ પાયથાગોરસ કે નાનાઓના વર્ગોનો સરવાળો જો મોટાના વર્ગ જેટલો થાય તો કાટકોણ ત્રિકોણ. આ પણ પૂછાઈ શકે એવું વધારે ગણાય. આ બે વધારે પૂછાય, આ અને આ. સમબાજુ ત્રિકોણ, આ અને આ. સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને આ ઓછો પૂછાય. અને એમાંય જો આવું થાય ને, એમાંય કે આ બે બાજુ પાછી સરખી થાય, આવું થાય અને આ બે સરખી સરખી હોય તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ બંને થાય. એટલે આમ આવો થાય, આ બે બાજુ સરખી હોય અને કાટકોણ ત્રિકોણ બી હોય, આવો થાય. ખાલી સમદ્વિભુજ નહીં પણ કાટકોણ બી ખરો, આવું વધારે આવે. મોટે ભાગે તમને સવાલમાં એ લોકો પૂછી લેતા હોય છે કે આવું તમે સાબિત કરો, જે હમણાં તમને ખબર પડશે. પણ 3 બિંદુમાં આ દાખલાઓ પૂછાય, આ દાખલાઓ પૂછાય. તો પહેલા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ખાલી મારામાં બધું લખેલું જ છે સ્પાઇરલમાં, પણ આવી ભાષામાં નથી લખેલું, એટલે તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો. હવે ઉદાહરણ એક આપણે લઈએ. હવે છેક આટલું ભણાયા પછી કેમ એ તમને ખબર પડી જશે કે સીધો જ આવો સવાલ સ્ટાર્ટ થાય છે. ઉદાહરણ 1માં તમે જો એક બિંદુ છે 3 2, બીજું બિંદુ છે -2 -3 અને ત્રીજું બિંદુ છે 2 3. તમને સવાલ એવો પૂછે છે કે આ 3 બિંદુઓ શું એક ત્રિકોણ બનાવશે, અને જો બનાવે તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. તો પહેલા તો તમારે શું કરવું પડે? 3 બિંદુ હોય એટલે AB² શોધવાનું. સૂત્ર ખાલી લખવાનું કે અંતર સૂત્ર મુજબ. આવું ના લખો તો એ સાચું જ આપશે. આ સૂત્ર મુજબ એમ આપણે ડાયરેક્ટ AB² જોવાનો, સીધો AB². તો સાંભળજો હો, હવે બરાબર જોજો. પહેલા 3 લખી દો, પછી માઇનસ લખી જ દો, અને જો -2 એટલે પ્લસ કરી દો, પછી 2 લખી જ દો, માઇનસ કરી જ દો, અને -3 એટલે +3. આવું હવે થોડું ક્વિક બની જવા. તો આનો જવાબ તમારે આવી ગયો 3 + 2 5/2. 2 + 3 5/2. તો 25 + 25 એટલે 50. તો AB² 50 આવ્યો, એટલે AB બરાબર √50. અત્યારે આપણે આ રાખી મૂકો, પછી જોઈએ છે. આ દાખલો થોડો નથી બરાબર મારા મતે, આવો ના પૂછવો જોઈએ, પણ હવે મારે ગણાવવો પડે છે ચોપડીમાં છે એટલે. બાકી હું તમને કહીશ કેવી રીતનો પૂછાય. પછી BC². પહેલા લખી દો, પછી માઇનસ લખી દો, અને આ 2 છે તો 2 જ લખો. પછી આ લખી દો, પછી માઇનસ લખી દો, આ 3 છે તો 3 લખો. અને હવે ગણિત શું કે છે? સમાન ચિહ્નોનો સરવાળો -4/2. સમાન ચિહ્નોનો સરવાળો -6/2. તો 16 + 36 એટલે 52. તો BC બરાબર √52. √52. ત્રીજું AC². આ લખી દો, માઇનસ કરી દો, અને 2. આ લખી દો, માઇનસ કરી દો, 3. તો 1² + -1². 1 + 1 બરાબર 2. તો રૂટ લો, તો √2. હવે આટલે આવ્યા બાદ છે ને, આટલે આવ્યા બાદ તમારે એ જોવાનું કે જો મોટા મોટું આ છે, સાંભળજો ખાસ, મોટા મોટું આ છે, જો આ બેનો સરવાળો એ BC બરાબર થાય ને,
તો સમરેખ કહેવાય. અને તો પછી ત્રિકોણ ના બને, ત્રિકોણ ન બને. પણ જો આ બેનો સરવાળો આના જેટલો ના થાય તો ત્રિકોણ બને. હવે આમાં કેવો પ્રોબ્લેમ છે કે આવા આંકડાના લીધે તમને ખબર નથી પડતી, કેમ કે તમે ચોપડીમાં જોશો ને તો ચોપડીમાં એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે √50, સાંભળજો ખાસ, કે આનો જવાબ જો આપણે આ લઈએ AB + BC લઈએ તો AB એટલે √50 અને BC એટલે √2, AC એટલે AB એટલે √50, AC આ નાના હોય ને એ લેવાના, મોટું બાકી રાખવાનું. નાનાઓનો સરવાળો મોટા જેટલો થઈ ગયો તો સમરેખ, અને તો પછી ત્રિકોણ ના કહેવાય. હવે તમે જો ભૂલ કરો ને તો તમને એવું લાગે કે √50 + √2 એટલે √52. જો તમે આવી ભૂલ કરો તો પણ તમને ખબર છે કે રૂટો હોય અલગ અલગ, એનું કશું જ ના થાય, કશું જ ના થાય. એ લાઈફ ટાઈમ આવી રીતે એનું કશું જ ના થાય, આમ જ રહે. તો √50 + √2 એ √52 જેટલા થતા નથી, આવું તમારે લખી દેવાનું. એટલે કે BC જેટલા થતા નથી. આમ AB + AC એ BC જેટલા નથી થતા. તેથી ત્રિકોણ ABC બનશે અથવા ત્રિકોણ બનશે એ નક્કી છે. જો થઈ જાત તો સમરેખ. પણ પ્રોબ્લેમ શું છે કે તમારું કાચું ગણિત છે ને, કાચું ગણિત એ તમને એવું લખવા મજબૂર કરી દે કે √50 + √2 એટલે √52, અને તો તમને એવું લાગે કે આ તો સમરેખ છે તો પછી ત્રિકોણ ના બને. પણ તમને ખબર હોવી જોઈએ કે આનો સરવાળો થાય જ નહીં. એ આવું, આના બદલે જો પરફેક્ટ આંકડા આવ્યા હોત ને, આવું ના આવ્યું હોત અને આવા આંકડા આવ્યા હોત ને, આમ દાખલા તરીકે આ 12 આવે, આ 13 આવે અને આ 5 આવે, તો આવા આંકડા આવ્યા હોત તો તમને વાંધો નહોતો કે આ નાનાનો સરવાળો કરો એ 17 થાય અને આ 13 છે, અલગ છે એટલે ત્રિકોણ બને. આવામાં તમારે પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે થોડું ધ્યાન રાખજો આવું બધું ગણિતમાં. અને જો આ ત્રિકોણ બને તો કયા પ્રકારનો બને છે ત્રણમાંથી? તો સાંભળો, મારે જગ્યા જોઈશે એટલે ચેકું છું. ત્રિકોણ બને છે નક્કી છે તો તમે જુઓ કે મોટા મોટો જે સ્ક્વેર છે ને, મોટા મોટો સ્ક્વેર 52 છે, એ અત્યારે રાખી મૂકો અને નાનાઓના સ્ક્વેરનો સરવાળો કરો. નાનાઓના સ્ક્વેરનો સરવાળો તો AB નો સ્ક્વેર છે 50 અને AC નો સ્ક્વેર છે 2 એટલે એ થાય 52, અને BC નો સ્ક્વેર, મોટોનો સ્ક્વેર પણ 52 છે. તો આમ AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર આવું થાય. તેથી તે કાટકોણ ત્રિકોણ છે. યાદ કરો મેં જે લખ્યું હતું ને એમાં ખાસ કહ્યું હતું. બીજી નજરે એવું બી લાગે કે એકે બાજુ સરખી નથી, એમ એકે બાજુ સરખી નથી એટલે વિષમ બાજુ ત્રિકોણ છે. વિષમ બાજુ તો ખોટું ના પડે, સમજો, સાચું જ પડે. પણ પરફેક્ટલી આપણે એ લોકોએ લખવું જોઈએ કે સાબિત કરો કે આ કાટકોણ ત્રિકોણ છે, એમ તો તમને આવું સૂજે. કેમ કે આમાં સમબાજુના એકે લક્ષણો નથી, સમબાજુ નથી, સમદ્વિ બાજુના નથી, એટલે એક જ બચે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ માટે શું યાદ રાખવાનું? મોટા મોટોનો સ્ક્વેર એ નહીં લેવાનો, નાનાઓના વર્ગોનો સ્ક્વેર લેવાનો. એનો જવાબ મોટાના સ્ક્વેર જેટલો થઈ જાય છે. એટલે આવું થાય તો પાયથાગોરસ મુજબ આ કાટકોણ ત્રિકોણ થાય. અને તમને ખબર બી પડી જાય કે ખૂણો કોણ, તો કર્ણ BC થાય એટલે ખૂણો A કાટકોણ થાય. ખૂણો A પોતે કાટકોણ થાય. તો આ છે ને વિડીયો એ અહીં સમાપ્ત કરીએ છીએ. તમે ચાલુ રાખજો, હું વિડીયો ખાલી સમાપ્ત કરું છું.